ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીનગર મનપા સામાન્ય સભામાં વિવિધ કાર્યોને મંજૂરી। ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે સામાન્ય સભામાં ગત સભાની કાર્યવાહીને વાંચને લઈ બહાલી આપવામાં આવી। ત્યારબાદ સ્ટાફ નર્સ વર્ગ 3ની ભરતી, મનપાની હદમાં અંગાર કોલ, બચાવ કોલ, બંદોબસ્ત ચાર્જમાં ફેરફાર, ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ કમિટીના ઠરાવ મુજબ મુદ્દારૂપ નગર રચના યોજના નંબર 1/12 રાયસણના પ્રારંભિક તબક્કામાં પુનર્રચના સહિતના 8 જેટલા ઠરાવોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર જૈન વાઘેલા, ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસ, ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર સહિતના હોદ્દેદારો ઉપરાંત નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી, જેમાં સ્ટાફના વર્ગ 3ની ભરતી બઢતીના નિયમો અને ફાયર બ્રિગેડના બચાવ કોલ એમ કુલ સહિત 7 મુદ્દાઓને મંજૂરી આપવામાં આવી છે। વર્ગ 3ની જગ્યાના ભરતી બઢતીના નિયમો, ફાયર વિભાગનો અને સરકાસણમાં જે હેતુભેદ કરવાનો હતો સરકારને સોંપવામાં આવે છે, એમ ટોટલ 7 મુદ્દાઓને મંજૂરી આપવામાં આવી છે। અત્યારે બેન સરગાસણવાળા વિરોધ કરી રહ્યા છે કે ભાઈ આપણે તમે બીજી પ્રવૃત્તિ માટે એ વિષય જૂનો થઈ ગયો છે। અત્યારે હાલ એ જે જમીન અને જે પ્લોટ જમીન સરકારને ફાળવવામાં આવ્યો છે, એ સરકારે દરેક નાગરિકોને એમના વિચાર કરીને અને એમના ઉપયોગ માટે જે બાજુમાં ફાયર બ્રિગેડ છે એની બાજુમાં શાળા તો ક્યારેય હોઈ જ ના શકે, અને સરકાર ફાયર બ્રિગેડની બાજુમાં શાળા ના બનાવે, અને એ લોકોની માંગણી હતી કે રમતગમતના સાધનો અને શાળાના ઉપયોગ માટે કરવાનો હતો। એને બદલીને અમે પણ મહાનગરપાલિકા કોર્પોરેશને એ લોકોની માંગણી છે એ અમે એમને આપવાનો નિર્ણય પણ કર્યો છે, અને અમે લોકો એને વિચારણામાં જ છીએ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।